હેલો ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ્સ. આજે વ્લોગ હું 3 વાગે બનાવું છું. આજનો વ્લોગ સ્ટાર્ટ થાય છે 3 વાગે, કારણ કે અહીંયા લાઇટ પાવર હતો જ નહીં અને મેં બાજુમાં મોબાઈલ આપી દીધો હતો તો ચાર્જિંગ કરવા. તો પછી મેં ઊંઘી ગઈ હતી અને અત્યારે જાગેલી છું ને મોબાઈલ લઈ આવી છું. તો 122% જ છે હાલમાં મારી બેટરી, પણ તો બી કંઈની વ્લોગ બની જશે. બહુ મોટી વાત. સાંજે તો લાઇટ આવી જશે. તો મેં આજે ખીચડી બનાવી હતી, તો તમને બતાવું ખીચડીમાં શું શું નાખ્યું એ પણ તમને કહું. તો આ છે કુકરમાં ખીચડી. ઠંડી થઈ ગઈ છે. ખીચડીમાં નાખેલું છે ગાજર, બીટ અને શિમલા મરચાં, ડુંગળી, બટાકો અને તુવેરની દાળ અને 2 ચમચી ઘી નાખ્યું. એટલે ખબર નહીં, સ્વાદ તમને અંદાજ આવી જશે કેવો આવતો હશે. તો હેલ્થ માટે આવું ખાવું જરૂરી છે અને મને તો ભાવે છે, આવું ખાવું જોઈએ. જો આ છે ખીચડી. તો કોણે કોણે ખાવું છે ચાલો આવી જાઓ ખીચડી ખાવા. દાડમ ખાઈ લીધું. હવે મેં સંતરા ખાવાની છું, પણ એ પહેલાં મેં શું કરતી હતી તો તમને કહું. આ જે છે ને, આ લગાવેલું છે મેં. આ મેં છે ને ઓનલાઈન મંગાવ્યું હતું, તો મેં જાતે ચોંટાડ્યું અને જે પડદો મૂકવા માટે મેં આ જે એંગલ ટાઈપ છે પડદો મુકાઈ જાય એવું, તો એટલે મેં ઓનલાઈનમાં જોયું તો મને યોગ્ય લાગ્યું એટલે મેં મંગાવ્યું અને મેં ફિટ કર્યું. અને પછી ટાઈમ વધ્યો તો મેં આ છે બુક. મારી એક્ઝામ છે 21 તારીખે, તો હું આ બુક્સમાં થોડું વાંચું છું. એટલું બધું પણ નથી વાંચ્યું, પણ થોડું વાંચ્યું છું. તો મારી એક્ઝામ સારી જાય. અને હવે હું સ્ટાર્ટ કરું છું, તો હું બરાબર વાંચીશ, પણ એટલું ધ્યાન નહીં આપતી હતી. પણ હવે મને એમ લાગે છે કે હવે મારી પાસે બહુ ઓછો ટાઈમ છે, તો મારે વાંચવું જોઈએ. એટલે હવે હું ધ્યાન આપીશ અને વાંચીશ. આ છે ટીચરની એક્ઝામ છે. તો ગાઈસ, હું ગઈ હતી બહાર અને બહાર શું કર્યું, આ છે મારી એક્ઝામ ને એક્ઝામ માટે મેં કોલ લેટર કઢાવી લાવી. અહીં તો એટલું ખાસું ડાયરેક્ટ કાઢી નહીં આપે, તો મેં મારા ફોનમાં લિંક ઓપન કરી દીધી હતી અને પછી ખાલી પ્રિન્ટ જ કઢાવવાની હતી. અને પછી બીજું હું શાકભાજી લાવી. પાલકની ભાજી છે. કોને પાલકની ભાજી ભાવે કોમેન્ટ કરો. અને હું અત્યારે પાલક ભાજી સુધારવાની છું. સુધારીને મૂકી દેવા, પછી કાલે બનાવીશ શાકમાં. અને બીજું લાવી છું આ છે દૂધ, સાંજે પીવા માટે. તો વ્લોગને જોતા રહેજો કન્ટિન્યુ. તો હું અત્યારે આવી છું ટેરેસ પર, અને ટેરેસ પર સરસ જોવા મળે છે પતંગો ચગે છે. ઉત્તરાયણ આવે છે તો નાના છોકરાઓ પતંગ ચગાવે છે. તમને બતાવું પતંગ. તો ગાઈસ, હું છે ખીચડી હતી એ ખાઈ લીધી અને દૂધ પણ પી લીધું, વાસણ પણ ધોઈ નાખ્યા અને કચરા પોતા પણ કરી નાખ્યા. પછી થાકી ગઈ.
નીચે ગઈ હતી નીચે, કારણ કે મારું કોલ લેટર આવી ગયું છે, તો એક્ઝામ માટે મેં ફૂલ તૈયારી કરી રહેલી છું. તો નીચે ગયેલી શું કામ કે એક છોકરી છે ગવર્મેન્ટમાં સ્કૂલમાં ભણવા જાય, તો એની પાસે મેં બુક્સના નામ લેવા માટે ગઈ હતી. તો એ કહે કે હું તને કાલે આપીશ, કારણ કે અત્યારે હું બીજી છું, લેસન કરું આમ તેમ કીધું, એટલે હું આવતી રહી. અને અત્યારે ફાઇનલી હું વાંચવા બેસવાની છું, પણ વાંચવા બેસવા પહેલાં બદામ બોળી દઉં, એટલે મોર્નિંગમાં ખાવા માટે. અને હું આજે કેટલા વાગ્યા સુધી વાંચું એ જરૂર બ્લોગમાં નાખીશ, કારણ કે હવે મને ખબર પડી કે ગંભીરતા લેવી પડે અને વાંચવું પડે. એક્ઝામ આવે છે, 3-4 દિવસ રહેલા છે, તો શું મહેનત કરું છું. તો મારા માટે એટલી દુઆ કરજો કે હું પાસ થઈ જાઉં ને મારી લાઈફ કરિયર બની જાય, એવી આશા હું રાખું છું. તો ગાઈસ, મેં વાંચવા બેસી જ જવાની હતી અને બદામ પણ બોળી દેવાની હતી, પણ મને યાદ આવ્યું કે મેં જમીને તરત દવા નથી પીધી. તો આ છે દવા ખાંસીની, અને મને ખાંસી ઘણા દિવસથી થાય છે. તો મને હું ગામડે ગઈ હતી ત્યારે ભૂલી ગઈ એવું વિચારેલું, પણ ના, આજે મેં બેગ ધોવા માટે મેં કાઢ્યો, તેવામાં મને દેખાઈ ગઈ દવા કે અરે રે, મેં દવા માટે ક્યાં મેડિકલમાં પૂછી જઈ, પણ આ જે દવા મળી પણ જતી હતી, પણ કંપની અલગ પડતી હતી, એટલે ઘણીવાર મેં ના પાડી દીધી, મને એ જ કંપનીની જોઈએ એમ કરીને. એટલે મને આજે બહુ ખુશી થઈ કે ખાસ મને આ દવા તો મળી તો ગઈ, કારણ કે આ દવા મેં ક્યાં શોધી, કેટલી મેડિકલમાં ગઈ. તો અત્યારે હું દવા પી લઉં. તો મેં દવા પણ પી લીધી, અને આ છે બદામ પણ નાખી દીધી પાણીમાં, અને આવી રીતે મેં આખી નાઈટ રાખીશ, પછી સવારે એને છોલીને ખાઈ લઈશ. મોર્નિંગમાં સવારે હું જાગીશ, ફ્રેશ થઈને પછી ખાઈ લઈશ. તો ગાઈસ, મેં રીડિંગ કરતાં છે ને મને ખજૂર ખાવાનું. તો ગાઈસ, હું રીડિંગ કરતી હતી, અને રીડિંગ કરતાં છે ને યાદ આવી ગયું ખજૂર ખાવું. તો હું ખજૂર લઈ આવી, અને આ છે બુક, રીડિંગ કરું છું અને ખજૂર ખાઉં છું. તો ખબર નહીં, મને હું કશું કરતી હોઉં, વાંચતી હોઉં, ત્યારે મને આવું કંઈક યાદ આવી જાય, તો હું તરત ખાઈ જ લઉં છું, કારણ કે આ ખાઉં તે ખાવાનું કરાવે છે, તો ખાઈ લઉં છું. ચાલો, ખજૂર ખાવાના. ગુજરાતી 2 ને 34 પેજ નંબર છે, અને આ ગુજરાતી વ્યાકરણ છે, આમાં પેજ નંબર નથી આપ્યા, પણ તમે જ ઓળખીને બતાવો કે 2 ને 34 એટલે કેટલા પેજ હશે. અને આ છે 2 ને 36, 2 ને 37, એટલે તમે જ જણાવો કે આમાં કઈ રીતે પેજના નામ આપેલા છે. તો ગાઈસ, રાતે છે ને મેં દવા બહુ પીધી હતી, ખાંસીની દવા, અને હિમોગ્લોબિન બહુ ઓછું હતું, એટલે એના માટે મેં 2-3 ગોળીઓ પીધી હતી. તો એના લીધે મને જગાઈની ઊંઘ વધારે આવી, દવા વધારે પીધી તો મેં નહીં જાગી રાતે, અને અત્યારે જાગી. તો અત્યારે 7 વાગી ગયા. તો વ્લોગને આપણે અહીં એન્ડ કરીએ, અને નેક્સ્ટ વ્લોગમાં ફરી મળીએ. ત્યાં સુધી બાય બાય.